રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે અને મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ સહિતના રોગચાળામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આરોગ્ય કેન્દ્રમાં એક જ સપ્તાહમાં મેલેરિયાનો 1, ડેન્ગ્યુનો 1ની સાથે કમળાના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે। તાવ, ઝાડા, ઉલટી સહિતના વિવિધ રોગોના પણ 1967 દર્દી નોંધાયા। મચ્છરજન્ય રોગચાળોને અટકાવવા માટે આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ 550 સ્થળ પર તપાસ કરી, જેમાં 82 રહેણાંક મકાનોની સાથે 195 કોમર્શિયલ બાંધકામમાંથી મચ્છરના લાર્વા મળ્યા। સિવિલ હોસ્પિટલના દર્દીઓએ એબીપી અસ્મિતા સાથે વાત કરીને જણાવ્યું કે ડાયાબિટીસ ઉપરાંત B12ના રિપોર્ટમાં 2 દિવસનો સમય લાગે છે અને સામાન્ય રિપોર્ટ માટે દર્દીઓને વારંવાર ધક્કા પણ ખાવા પડી રહ્યા છે। आपने मैंने दाखल करी दो कि एक फेरो कीधु ने कि शुक्रवारे आवजो दाखल करवाना एम न होय एवी परिस्थिति हूँ एकलो। हाँ, आज पहलो वेलो ज आव्यो साहेब राजकोटमां અને આવી પહેલા વખાણતા દવાખાનું પણ અહીંયા સાહેબ કોઈ સુવિધા નથી। જે અત્યાર લગીમાં કોઈ જાતનો રિપોર્ટ લોહીના દીધા છે, હજી કાંઈ આખો દિવસ આમને દોડા દોડીમાં જ છે। લોહી ડાયાબિટીસનો રિપોર્ટ, હા, અત્યારે દર્દીઓ આ બેસાડેલ છે। હા, જો બાજુમાં અહીંયા રહ્યો ત્યાં બેસાડેલ છે। આખો દિવસ તો વયો ગયો, અમે 8 વાગ્યાના આવ્યા છીએ અહીંયા।